નમસ્તે મિત્રો, માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશનના યુનિટ 1ના 7મા લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજનું ટાઇટલ છે એસી સર્વો મોટર. પ્રીરિક્વિઝિટ્સ ફોર ધીસ સેશન: કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ઇન્ડક્શન મોટર. આગળના સેમિસ્ટરમાં તમે ઇન્ડક્શન મોટર ભણી ગયા છો. એનું કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ પ્રિન્સિપલ, એના ટાઈપ્સ એ તમને ખ્યાલ હોવા જોઈએ. After completion of this session, student will be able to explain working principle, construction and operation of AC servo motor. AC servo motor ના વર્કિંગ પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન અને ઓપરેશન સમજાવી શકાય. કમ્પેર એસી સર્વો મોટર કેરેક્ટરિસ્ટિક્સ વિથ ઇન્ડક્શન મોટર. ઇન્ડક્શન મોટર અને એસી સર્વો મોટરની કેરેક્ટરિસ્ટિકમાં શું તફાવત છે એ સરખાવી શકાય. ડિસ્કસ એપ્લિકેશન ઓફ એસી સર્વો મોટર ઇન એસી પોઝિશન કંટ્રોલ. આ તમને ખ્યાલ હોય તો આપણે લેક્ચર 2માં આ ટોપિક ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે. ટોપિક્સ ટુ બી કવર્ડ: working principle, construction and operation of AC servo motor, characteristic of AC servo motor, AC position control application of servo motor. જે લેક્ચર 2માં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો સ્ટાર્ટ કરીએ. વર્કિંગ પ્રિન્સિપલ ઓફ AC servo motor. It is a two-phase induction motor. બે ફેઝની ઇન્ડક્શન મોટર કહી શકાય. When two windings are given two-phase supply, rotating magnetic field is produced. If a coil is kept in the field, the current is induced in the coil and coil rotates due to the torque. એટલે કે સિમિલર પ્રિન્સિપલ તમે કહી શકો કે જે ઇન્ડક્શન મોટરમાં આપણે અપ્લાય થાય છે. અહીં બે ફેઝ વાઇન્ડિંગ છે અને વચ્ચે કોઇલ મૂકવામાં આવે છે, રોટર છે, અને જ્યારે બે ફેઝ વાઇન્ડિંગને સપ્લાય આપીએ છીએ ત્યારે ટોર્ક પ્રોડ્યુસ થવાથી રોટર મૂવ થાય છે, રોટર રોટેટ થાય છે. કન્સ્ટ્રક્શન ઓફ એસી સર્વો મોટર. મિત્રો, અહીંયા ફિગરમાં જોઈ શકાય છે કે સ્ક્વિરલ કેજ જેવું રોટર છે અને બે વાઇન્ડિંગ છે સ્ટેટરમાં. એક રેફરન્સ વાઇન્ડિંગ છે જે રેફરન્સ વોલ્ટેજ પ્રોવાઈડ કરે છે અને બીજી વાઇન્ડિંગમાં સેક્શનમાં બે વાઇન્ડિંગ દેખાય છે અને એક કેપેસિટર દેખાય છે અને ત્યાં કંટ્રોલ વોલ્ટેજ આપવામાં આવે છે. સ્ટેટરમાં બે વાઇન્ડિંગ, એક રેફરન્સ વોલ્ટેજ અને એક કંટ્રોલ વોલ્ટેજ. સમજવાનો પ્રયાસ કરીએ. ટુ મેઇન પાર્ટ્સ, બે મુખ્ય ભાગ છે, સ્ટેટર અને રોટર. સ્ટેટર ઇઝ લેમિનેટેડ કોર વિથ ટુ વાઇન્ડિંગ. સ્ટેટરમાં લેમિનેટેડ કોર છે અને ટુ વાઇન્ડિંગ મૂકવામાં આવેલ છે. પહેલી વાઇન્ડિંગ છે રેફરન્સ વાઇન્ડિંગ, જેને ફિક્સ એસી સોર્સથી સપ્લાય આપવામાં આવે છે. બીજી વાઇન્ડિંગ છે કંટ્રોલ વાઇન્ડિંગ. આ કંટ્રોલ વાઇન્ડિંગમાં તમે બે જુદી જુદી વાઇન્ડિંગ જોઈ શકો છો જેને જરૂર પ્રમાણે સિરીઝ અથવા પેરેલલમાં કનેક્ટ કરી શકાય છે. અને કેપેસિટર છે એ બે ફેઝ વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ પ્રોડ્યુસ કરવા માટે, એટલે કે ફેઝ સ્પ્લિટિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. તો આ થઈ સ્ટેટરની રચના. હવે જોઈએ રોટર. રોટરમાં તમે જોઈ શકો છો સ્ક્વિરલ કેજ રોટર છે. અહીં એલ્યુમિનિયમ બાર યુઝ કરવામાં આવે છે જે બંને તરફથી શોર્ટ સર્કિટ કરવામાં આવે છે, એટલે ક્લોઝ કોઇલ જેવો પાથ થઈ જાય. ડાયકાસ્ટ રોટર પણ યુઝ થઈ શકે જે કપ ટાઈપ આવે છે અને ડાયામીટર ઓછું રાખવામાં આવે છે જેથી ઇનર્શિયા ઓછું હોય, જેથી સ્મૂથલી મોટર ફરી શકે.
એલ્યુમિનિયમ બાર હેલ્પ્સ ટુ રિક્વાયર્ડ કેરેક્ટરિસ્ટિક. અહીં જે કેરેક્ટરિસ્ટિક જે એસી સર્વો મોટરની કેરેક્ટરિસ્ટિક છે એ કેરેક્ટરિસ્ટિક મેળવવા માટે એલ્યુમિનિયમ બાર ખૂબ જ હેલ્પફુલ છે. આ વસ્તુ આપણે કેરેક્ટરિસ્ટિકમાં જોઈશું કે એલ્યુમિનિયમ બાર હોવાથી શું ફેર પડે છે. વર્કિંગ ઓફ સર્વો મોટર, એસી સર્વો મોટર. When both stator windings get supply, rotating magnetic field is produced. જ્યારે બંને કંટ્રોલ વાઇન્ડિંગ અને રેફરન્સ વાઇન્ડિંગને સપ્લાય આપવામાં આવે છે તો બે વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ છે એટલે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. EMF is induced in rotor bar which results in torque. રોટર બાર છે એમાં EMF ઇન્ડ્યુસ થશે અને અલ્ટિમેટલી ટોર્ક પ્રોડ્યુસ થશે અને રોટર મૂવ કરશે. Rotor starts the rotation due to the torque. If we change the connection of the control winding, the direction of rotation will be reversed. એટલે કે તમારી કંટ્રોલ વાઇન્ડિંગના છેડા ઉલટાવી દેવામાં આવે તો રોટર છે એનું રોટેશનની દિશા ડાયરેક્શન બદલાઈ જશે. By changing the control voltage, the speed is changed. જે કંટ્રોલ વાઇન્ડિંગને આપવામાં આવતા વોલ્ટેજ છે એ જો બદલવામાં આવે તો એસી સર્વો મોટરની સ્પીડ બદલાશે. તો આ છે આનું ઓપરેશન, કઈ રીતે સર્વો મોટર કાર્ય કરે છે. કેરેક્ટરિસ્ટિક ઓફ એસી સર્વો મોટર. મિત્રો આપણે આને કીધું પહેલા ઇન્ડક્શન મોટરની સિમિલર મોટર છે એટલે એના જેવી થોડીક કેરેક્ટરિસ્ટિક છે. એક ઇન્ડક્શન મોટર અને એક સર્વો મોટર. આપણે બંનેની કેરેક્ટરિસ્ટિક એકવાર સમજી લઈએ. આ તમને ધ્યાન હશે, આ કેરેક્ટરિસ્ટિક તમે ઇન્ડક્શન મોટર વખતે ક્લાસમાં ભણ્યા છો. મેક્સિમમ ટોર્ક સમાન રહે, અલગ અલગ રેઝિસ્ટન્સ પ્રમાણે જે અવરોધ છે એ બદલાય એ પ્રમાણે સ્ટાર્ટિંગ સ્પીડ બદલાય છે, મેક્સિમમ ટોર્ક કોન્સ્ટન્ટ રહે છે. અહીં જોઈ શકો છો R3 is greater than R2 and R2 is greater than R1. આ કેરેક્ટરિસ્ટિક લિનિયર નથી કારણ કે સિમ્પલ ઇન્ડક્શન મોટરમાં આપણે જે બાર છે એ યુઝ નથી કરતા, એલ્યુમિનિયમ બાર પ્રકારે વાઇન્ડિંગ યુઝ નથી કરતા. અહીં તમે જોઈ શકો છો ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિકમાં જેમ ઓછા વોલ્ટેજ હોય તેમ લિનિયર, અપ્રોક્સિમેટલી લિનિયર કેરેક્ટરિસ્ટિક છે. હા, આ કેરેક્ટરિસ્ટિક ડીસી સર્વો મોટર કરતા ઓછી લિનિયર છે પરંતુ ઇન્ડક્શન મોટર કરતા વધારે લિનિયર કેરેક્ટરિસ્ટિક છે. અહીં જે રોટર બાર છે એના લીધે તમને લિનિયર કેરેક્ટરિસ્ટિક મળે છે જે ઇન્ડક્શન મોટર કરતા જુદી છે. અને V1 is greater than V2 and V2 is greater than V3. જો વોલ્ટેજ હાઈ હોય તો ટોર્ક સ્પીડની તમને ઓપરેટિંગ રેન્જ મળી શકે છે. એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ એન્ડ એપ્લિકેશન ઓફ એસી સર્વો મોટર. ડ્યુ ટુ રિડ્યુસ્ડ વેઇટ ઓફ રોટર, લેસ ટાઈમ ટુ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ. મિત્રો ડીસી સર્વો મોટરમાં આપણે વાત કરી હતી કે જે વાઇન્ડિંગ છે એના લીધે વજન વધી જાય છે રોટરનું અને સ્ટોપ થવામાં અને સ્ટાર્ટ થવામાં સમય વધુ લાગે છે, ઇનર્શિયા વધી જાય છે. અહીંયા જે રોટર બાર છે એના લીધે વજન ઘટે છે અને સ્ટાર્ટિંગ અને સ્ટોપ ટાઈમ ઘટે છે. વેરી લેસ મેન્ટેનન્સ ડ્યુ ટુ એબ્સન્સ ઓફ બ્રશ એન્ડ કમ્યુટેટર. અહીંયા તમે જોયું કન્સ્ટ્રક્શનમાં બ્રશ અને કમ્યુટેટર નથી એટલે મેન્ટેનન્સ નહીવત છે અથવા મેન્ટેનન્સનો અભાવ છે, મેન્ટેનન્સની જરૂર પડતી નથી. ડિસએડવાન્ટેજ અથવા લિમિટેશન જોઈએ. લેસ આઉટપુટ પાવર કમ્પેર્ડ ટુ સેમ સાઇઝ ઓફ ડીસી સર્વો મોટર. સેમ સાઇઝની ડીસી સર્વો મોટર કરતા આઉટપુટ પાવર ઓછો છે જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ. કમ્પેરેટિવલી લેસ લિનિયર કેરેક્ટરિસ્ટિક ધેન ડીસી સર્વો મોટર. અહીંયા કેરેક્ટરિસ્ટિક ઇન્ડક્શન મોટર કરતા લિનિયર છે પરંતુ ડીસી સર્વો મોટર કરતા ઓછી લિનિયર કેરેક્ટરિસ્ટિક મળે છે. અને એપ્લિકેશન જોઈએ આની
કે આ જે એસી સર્વો મોટર છે એ જુદી ફ્રીક્વન્સી રેન્જમાં મળે છે, 50 હર્ટ્ઝ, 60 હર્ટ્ઝ, 400 હર્ટ્ઝ, 1000 હર્ટ્ઝ. સો ફ્રીક્વન્સી વધે તેમ તેમ એનું જે વેટ ને સાઇઝ છે એ રિડ્યુસ થઈ જાય, જે સાઇઝ છે એ રિડ્યુસ થઈ જાય. તો આવી એપ્લિકેશન્સમાં એ યુઝ થઈ શકે છે. અને જ્યાં ઓછા પાવરની જરૂરિયાત છે એ એપ્લિકેશન્સમાં એસી સર્વો મોટર વાપરી શકાય છે. તો આ થયા એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એપ્લિકેશન્સ. મિત્રો, આ જે ફિગર્સ દેખાય છે, આ ફિગરમાં તમને ધ્યાન છે કે લોડની પોઝિશન કંટ્રોલ કરવામાં આવે છે. લેક્ચર 2માં આપણે સ્ટડી કરી ચૂક્યા છે. તમને ખ્યાલ હોય તો ત્યાં લોડની જે પોઝિશન કંટ્રોલ કરવા માટે એસી સિસ્ટમ છે, જેમાં જુદા જુદા કોમ્પોનન્ટ છે. આપણે એકવાર ખાલી રિવાઇઝ કરી લઈએ ઝડપથી. લોડ ઇઝ કેપ્ટ ઇન ધ રિમોટ પોઝિશન. અહીંયા તમે લોડ જોઈ શકો છો, રિમોટ પોઝિશન પર છે અને હેન્ડવ્હીલ જુદી પોઝિશન પર છે. કોમ્પોનન્ટ કયા કયા છે એ એકવાર નજર કરી દઈએ. સિંક્રો ટ્રાન્સમીટર છે, જે આ દેખાય છે સિંક્રો ટ્રાન્સમીટર છે. 2 ફેઝ ઇનપુટ આપવામાં આવે છે, 3 ફેઝ આઉટપુટ લેવામાં આવે છે. આ જે 3 ફેઝ સ્ટેટર આઉટપુટ છે એ સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરના સ્ટેટરને આપવામાં આવે છે. એનું રોટર છે, એમાંથી એરર જનરેટ થાય છે. જો તમે હેન્ડવ્હીલને ફેરવો તો એરર જનરેટ થાય છે અને એના પ્રમાણે તમારે એમ્પ્લીફાયરમાં એરર જનરેટ થઈને આગળ પ્રોસેસ થાય છે. કંટ્રોલ વાઇન્ડિંગમાંથી વોલ્ટેજ મળે છે અને રોટર મૂવ થાય છે અને લોડ મૂવ થાય છે. આ આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છે. એટલે કે ફર્સ્ટ છે સિંક્રો, સેકન્ડ છે સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મર, જેની 3 વાઇન્ડિંગ સ્ટેટરમાં છે, જે સિંક્રોમાંથી આવે છે, અને રોટરમાં છે એ રોટરનું કનેક્શન એમ્પ્લીફાયર સાથે કરવામાં આવેલ છે અને મેકેનિકલ કનેક્શનનું રેફરન્સ લોડમાંથી લેવામાં આવે છે. અને થર્ડ છે એમ્પ્લીફાયર, જે એરર જનરેટ થાય એ કંટ્રોલ વાઇન્ડિંગને પ્રોસેસ કરવા માટે, કંટ્રોલ વાઇન્ડિંગને આપવા માટે એમ્પ્લીફાયર વપરાય છે. અહીં જોઈ શકો છો રોટર છે, એ 2 ફેઝ સર્વો મોટરનું રોટર છે, જે આપણે હાલ સ્ટડી કરીએ. અને એમાં 2 વાઇન્ડિંગ છે, કંટ્રોલ વાઇન્ડિંગ છે, રેફરન્સ વાઇન્ડિંગ છે. અને બંનેના ડિફરન્સ પ્રમાણે તમારું જે રોટર છે એ મુવમેન્ટ કરે અને લોડ છે. મિત્રો, આ એક સરળ એપ્લિકેશન છે જે લોડનું પોઝિશન કંટ્રોલ માટે વાપરી શકાય. સો આજે આપણે શું શીખ્યા? એસી સર્વો મોટર વિશે, એનું વર્કિંગ પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન, ઓપરેશન, કેરેક્ટરિસ્ટિક, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એપ્લિકેશન. અને આપણે રિવાઇઝ કર્યું. શું રિવાઇઝ કર્યું? એસી પોઝિશન કંટ્રોલ યુઝિંગ સર્વો મોટર, એટલે કે સર્વો મોટરની એક એપ્લિકેશન જે આપણે ભૂતકાળમાં શીખ્યા હતા એને રિવાઇઝ કરી. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ. શીખતા રહો.